કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY BCom સેમિસ્ટર 2 ની અંદર સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્રની અંદર યુનિટ નંબર 1 જેનું નામ છે સંભાવના. આજે આપણે એનો ભાગ બીજો ભણી રહ્યા છે. આગળ એક ભાગ મેં બનાવી દીધો છે. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આવો ચલો સીધો દાખલો જ ગણીએ છીએ આપણે. સ્વાધ્યાયનો દાખલો ગણીએ છીએ. 38 નંબરનો દાખલો છે. એમાં ચોથો જે દાખલો છે 38માં ચોથો એ દાખલો આ છે. શું કીધું છે? ઘટનાઓ A અને B માટે PA બરાબર 2/5, PB બરાબર 1/3, PA યોગ B બરાબર 2/3 હોય તો PA છેદ B, PA સ્લેશ B, PB સ્લેશ A અને PA માઇનસ B શોધો. હવે બંને દાખલા અહીંયા ભેગા આવ્યા છે એટલે તમને હવે ખબર પડશે કે સૂત્રમાં શું ફેર પડી જાય. બરાબર? તો ચલો સૌથી પહેલા આપણે શોધવાનું છે શું? PA છેદ B. તો આપણે આ સૂત્ર યાદ રાખવું પડે, PA યોગ B વાળું. બધું જ ગયા એપિસોડમાં આપણે ભણી ચૂક્યા છે. બરાબર? જો ના જોયો હોય તો પહેલા એ જોઈ લેજો. જો હવે આપણે આ શોધવું હોય તો આપણી પાસે આ ત્રણ એમાઉન્ટ હોવી જોઈએ. તો પહેલા PA છે, હા છે, PB છે, હા છે, અને PA યોગ B એ છે, આ છે. ત્રણે ત્રણ એમાઉન્ટ છે. તો આપણે ડાયરેક્ટ સૂત્ર લઈ લઈએ અને એનો ઉપયોગ આપણે અહીંયા કરી લઈએ. બરાબર? ચલો સૌથી પહેલા PA યોગ B બરાબર કેટલા? તો કે 2/3. તો આપણે મૂકી દઈશું 2/3. PA બરાબર 2/5 વત્તા PB બરાબર 1/3 અને PA છેદ B આપણે શોધવાનો છે. હવે આ PA છેદ B ને હું આ બાજુ લઈશ એટલે પ્લસ થઈ જશે. બરાબર? તો લખીએ છીએ PA છેદ B બરાબર. હવે આ બે તો જ્યાં છે ત્યાંના ત્યાં લખી દેવાના અને આ 2/3 છે આ બાજુ આવે એટલે પ્લસ છે તો માઇનસ થઈ જશે. આનો લસા કેટલો આવશે? 5 અને 3 નો. તો આપણે અહીંયા સાઈડમાં કરીએ છીએ 5 અને 3 નો લસા. તો ભાગ 2 થી ન ચાલે, પહેલા 3 થી જ ચાલશે એટલે 3 એકા 3 અને 5 એકા 5. તો 5 તરીને 15 લસા થશે. તો અહીંયા છેદમાં લખું છું 15. હવે 5 છે 15 કરવાના છે એટલે 5 તરી 15 થાય તો ઉપરના 3 વડે ગુણીએ તો 2 તરી 6 થાય વત્તા 3 પંચા 15 તો ઉપરનાને પણ 5 વડે ગુણવા પડશે. 1 પંચા 5, 3 પંચા 15, નીચેનાને 5 થી ગુણીએ તો ઉપરનાને પણ 5 થી ગુણવા પડે. 2 પંચાને 10 એટલે આપણો જવાબ અહીંયા આવી ગયો 1. ચલો A છેદ B નો જવાબ આપણો આવી ગયો. શું આવ્યો? તો કે 5 ને 6 11 માંથી 10 જાય એટલે 1 બચે અને 1 ના છેદમાં 15. આ આપણો પહેલો જવાબ આવી ગયો. આ જે જવાબ છે તે આપણો આવી ગયો. હવે આપણે શોધીએ છીએ PA સ્લેશ B. PA સ્લેશ B. આના માટે મેં તમને કહ્યું હતું કે આવું હોય ત્યારે પહેલા A છેદ B મૂકી દેવાનો. તો PA છેદ B મૂક્યો અને છેદમાં આ જે છેદમાં હોય એ જ મૂકી દેવાનો એટલે કે PB મૂકવાનો. બરાબર? ચાલો PA છેદ B હમણાં જ આપણે શોધ્યો 1 ના છેદમાં 15 એટલે આપણે ઉપર લખીશું 1 ના છેદમાં 15 અને PB બરાબર આપણને આપેલો છે 1/3 એટલે આપણે મૂક્યો 1/3. 1 છેદમાં 15 આ જે ઉપર હતું એ સીધે સીધું લખી દીધું. છેદ હોય એ છેદનો છેદ ઉપર જાય એટલે આ 3 ઉપર જાય અને 1 નીચે રહે. 3 પંચા 15 છેદ ઉડી ગયો એટલે આપણને આ બીજો જવાબ મળી ગયો. PA સ્લેશ B બરાબર 1 ના છેદમાં 5. આ આપણો બીજો જવાબ આવી ગયો છે. બરાબર? હવે આપણે શોધીએ છીએ PB સ્લેશ A. પાછળ શોધીએ છીએ આપણે PB સ્લેશ A. આ બેનો છેદ કરવાનો એટલે લખવાનું PA છેદ B.
છેદમાં આ જે આંકડો એ છે એટલે પી એ લખવાનો. ગઈ વખતે અહીંયા બી હતો એટલે આપણે પી બી લખેલો, બરાબર. ચાલો, પી એ છેદ બી બરાબર કેટલા છે? તો એ છેદ બી બરાબર છે 1/15. એટલે આપણે ઉપર લખીશું 1/15. અને પી એ બરાબર કેટલા છે? તો પી એ બરાબર છે 2/5. એટલે આપણે લખીશું 2/5. એમનું એમ લખી દેવાનું એટલે 1/15. અને આ 5 ઉપર જાય, છેદનો છેદ ઉપર જાય. 5 તરી 15 છેદ ઉડી ગયો. માટે પી બી સ્લેશ એ બરાબર 1 એકા 1 અને 3 દુ 6. આ આપણો ત્રીજો જવાબ એની અંદર આવી ગયો છે. હવે શું શોધવાનું છે આપણે? તો પી એ માઇનસ બી શોધવાનો છે. પી એ માઇનસ બી એટલે શું થાય? તો પહેલા પી એ લખી દેવાનો, જે આગળ આપેલું હોય તે લખી દેવાનું અને પછી માઇનસ કરવાનો આ બેનો છેદગણ. પી એ છેદ બી. ચલો, પી એ બરાબર કેટલો છે? 2/5. તો અહીંયા લખીશું આપણે 2/5 માઇનસ પી એ છેદ બી કેટલા છે? તો આપણે શોધ્યા હતા 1/15. તો આપણે લખીએ છીએ 1/15. આનો લસા થશે 15. કેવી રીતે થાય તો જોઈ લો. 3 થી ભાગ ચાલશે, 3 પંચા 15 અને 5 થી ભાગ ચાલે એટલે તો આ 5 તરીને 15 આવ્યો લસા. હવે આ 5 છે ને 15 કરવાના છે. 5 તરી 15 તો ઉપર અને 2 તરી 6 અને 15 માં 1 જ છે એટલે મૂકી દીધો. 5/15 અને છેદ ઉડે છે. 5 તરી 15 એટલે આપણે જવાબ લખીશું પી એ માઇનસ બી બરાબર 1/3. અહીં આપણો આ ચોથો જવાબ પણ આનો આવી ગયો છે. અહીં આપણો આ દાખલો પૂર્ણ થયો છે. હવે આપણે ગણીએ છીએ બીજો દાખલો. બીજો દાખલો છે સ્વાધ્યાયનો 38નો ચોથો દાખલો, બરાબર. એમાં કીધું છે જો પી એ બરાબર 2/3, પી એ છેદ બી બરાબર 4/15, તો પી એ છેદ બી ડેશ અને પી બી ડેશ સ્લેશ એ શોધો. હવે આ બંને વસ્તુ તમારા માટે હવે અત્યારે નવી છે, બરાબર. તો ચલો આપણે સૂત્ર મૂકીએ છીએ. પી એ છેદ બી ડેશ આપણે આ શોધવાનું છે, બરાબર. તો આનો મતલબ શું થાય? જે ડેશ વગરનું હોય એ લખી દેવાનું, જે ડેશ વગરનું હોય તે લખી દેવાનું અને એમાંથી આ બંનેનો છેદ બાદ કરવાનો. એટલે કે પી એ છેદ બી બાદ કરવાનો, ડેશ વગરનું જ લખવાનું, બરાબર. ઓકે, ચલો. પી એ બરાબર કેટલા છે? તો એ 2/3 માઇનસ પી એ છેદ બી કેટલા છે? તો 4/15. હવે આનો લસા કેટલો નીકળશે? તો આપણે લસા કાઢી લઈએ સાઈડમાં. 3 અને 15 નો લસા બરાબર છે 15 આવશે, પણ છતાંય તમને ગણીને બતાવું છું કેવી રીતે આવે. તો 3 થી ભાગ ચાલશે, 3 એકા 3 અને 3 પંચા 15 અને 5 થી ભાગ ચાલશે, 5 એકા 5 એટલે 5 તરીને 15 લસા આવ્યો. તો આપણે 15 લસા છેદમાં મૂક્યો. 3 પંચા 15 થાય તો ઉપર નાનું પણ 2 પંચાને 10 થાય અને માઇનસ 4/4 કારણ કે નીચે 15 છે જ એટલા માટે. તો હવે જવાબ આવશે 6/15. પણ જો હજી છેદ ઉડે છે, 3 થી ઉડે છે. 3 દુ 6 અને 3 પંચા 15. તો આપણો જવાબ ફાઇનલ લખાશે આપણે પી એ છેદ બી ડેશ બરાબર 2/5. આપણો એક જવાબ આ દાખલાનો આવી ગયો. હવે બીજો દાખલો શોધવાનો છે. પી બી ડેશ સ્લેશ એ. આમાં શું થાય આપણને ખબર જ છે. પહેલા બેનો છેદ લખી દેવાનો. તો પી એ છેદ બી ડેશ અને છેદમાં શું લખવાનું? જે છેદમાં હોય તે.
એટલે કે પી એ લખવાનો. બરાબર, આપણી પાસે બંને અમાઉન્ટો છે જ. પી એ છેદ બી ડેશ હમણાં જ આપણે શોધ્યું 2/5. તો આપણે અહીં લખી દો 2/5 અને પી એ બરાબર કેટલા? તો કે 2/3, 2/3. તો અહીંયા લખીએ છીએ 2/3. ઉપરનું એમનું એમ ઉતારી દેવાનું અને નીચેનું આ છેદનો છેદ ઉપર જાય એટલે 3/2 લખવાના. 2 ઉડી જાય એટલે જવાબ આવશે 3/5. તો લખી દઈએ માટે પી બી ડેશ સ્લેશ એ બરાબર 3/5. અહીં આપણો આ બીજો દાખલો પણ આપણે પૂર્ણ કર્યો છે. હવે એના પછીનો દાખલો આપણે ગણીએ છીએ. એના પછીનો દાખલો સ્વાધ્યાયનો છે 60મો દાખલો. 60 ની અંદર બી છે અને બી ની અંદર જે પહેલો દાખલો છે એ આપણે ગણી રહ્યા છીએ. બરાબર, રકમમાં કીધું છે જો પી એ બરાબર 1/3, પીબી બરાબર 1/4 અને પી એ છેદ બી બરાબર 1/6 હોય તો પી એ યોગ બી શોધો, પી એ ડેશ છેદ બી ડેશ શોધો અને પી એ ડેશ સ્લેશ બી ડેશ ની કિંમત મેળવો. અહીં આપણને એકની અંદર 3 દાખલા ગણવાના છે. સૌથી પહેલા આપણને શોધવાનો કીધો છે પી એ યોગ બી. તો આપણે લખીએ છીએ અહીંયા પી એ યોગ બી. પી એ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. હવે અહીંયા જોઈએ આપણે પી એ આપણી પાસે છે, હા છે, પી બી પણ છે અને પી એ છેદ બી પણ છે. આ 3 એમાઉન્ટો છે. તો આપણે આ સૂત્રને સીધું જ આપણે ઉપર મૂકી દઈએ કે આપણી પાસે બધું છે એટલે, અને કિંમતો મૂકી દઈએ. ચલો, પી એ બરાબર કેટલા મૂકીશું? 1/3. પી બી બરાબર 1/4 માઇનસ 1/6. હવે આપણે આનો લસા શોધી કાઢીએ 3, 4 અને 6 નો. 3, 4 અને 6. પહેલા 2 થી ભાગ ચાલશે એટલે 3 એમના એમ. 2 દુ 4 અને 2 તરી 6. ફરી 2 થી ભાગ ચાલશે જ્યાં સુધી બેકી રકમ હોય ત્યાં સુધી. 2 એકા 2 અને 3 એમના એમ. અને હવે 3 થી ભાગ ચાલ્યો 3 એકા 3 એટલે લસા આવ્યો 3 દુ 6 અને 6 દુ 12. તો આપણો લસા 12 બન્યો છે. આપણે લખી દઈએ અહીંયા 12. 3 ચોક 12. ઉપરનાને આપણે 4 વડે ગુણવા પડે. 4 એકા 4, 4 તરી 12 એટલે ઉપરનાને 3 વડે ગુણવા પડે તો 1 તરી 3. 6 દુ 12 અને માઇનસમાં આપણે લખીશું 1 દુ ને 2. 4 ને 3 7, 7 માંથી 2 જાય એટલે બચે કેટલા? 5 અને 5 છેદમાં લખવાના 12. આ આપણો જવાબ આવી ગયો છે. પી એ યોગ બી બરાબર 5/12. ચલો, હવે બીજો જવાબ શોધીએ છીએ આપણે. પી એ ડેશ છેદ બી ડેશ. પી એ ડેશ છેદ બી ડેશ. બરાબર, આનું પણ આપણે સૂત્ર આગળના ભાગમાં જોઈ ચૂક્યા છે. ના ખ્યાલ હોય તો ફરી અહીંયા જોઈ લેજો. આ બંને ડેશ હોય તો આપણે એને યોગમાં ફેરવી કાઢવાના. છેદ હોય એને શું ફેરવાનો? યોગમાં. અને આ બંને ડેશ હોય તેની જગ્યાએ એક ડેશ અહીંયા કરી કાઢવાનો. હવે આ ડેશનું કેવી રીતે કરવાનું એ પણ આપણે આગલા ભાગમાં જોઈ ચૂક્યા છે. જો તમે આગળનો ભાગ ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. 1 માઇનસ પી એ યોગ બી આ રીતે થાય. હવે 1 માઇનસ એ યોગ બી હમણાં જ આપણે શોધ્યા. કેટલા શોધ્યા છે? 5/12. તો અહીંયા લખીએ છીએ 5/12. લસા આવશે 12. 12 નો ક્રોસ ગુણાકાર 12 એકા 12 માઇનસ 5 એટલે આપણો જવાબ આવી ગયો છે. પી એ ડેશ છેદ બી ડેશ. 12 માંથી 5 જાય એટલે 7 રહે અને છેદમાં 12/12. આપણો એનો બીજો દાખલો બી ગણાઈ ગયો. હવે ત્રીજો છે એ ડેશ સ્લેશ બી ડેશ. પી એ ડેશ સ્લેશ બી ડેશ. આનું એવું થાય કે આ બેનો છેદ બનાવી કાઢવાનો. એટલે પહેલા લખીશું એ ડેશ છેદ બી ડેશ અને છેદમાં જે છેદમાં હોય એ જ મૂકી દેવાનું.
એટલે બી ડેશ. તો આપણે પહેલું પી એ ડેશ છેદ બી ડેશ આપણે શોધ્યો. આ રહ્યો કેટલો છે 7/12. તો લખીએ 7/12 અને પી બી ડેશ કેટલો છે? તો અહીંયા આપણી પાસે પી બી ડેશ છે નહીં, આપણે પી બી ડેશ શોધવો પડશે. બરાબર. તો પહેલાને જરા સાઈડમાં કરીએ. પહેલા આપણે આટલી વસ્તુ જે છે એને અત્યારે સાઈડમાં મૂકીએ અને પહેલા પી બી ડેશ શોધી કાઢીએ. બરાબર. ચલો આને અહીંયા સાઈડમાં અત્યારે રાખીએ છીએ અને આપણે શોધીએ છીએ પહેલા પી બી ડેશ બરાબર 1 - પીબી. આ કેવી રીતે આવ્યું, કેમ આવ્યું તે બધું જ મેં આગળના પહેલા ભાગમાં જોઈ લીધું છે અને શીખવાડી દીધું છે. બરાબર. તો તમે જોઈ લેજો કે ત્યાં કેવી રીતે શીખવાડ્યું છે. ચાલો 1 - પીબી. પીબી કેટલો છે? 1/4. તો આપણે મૂકી દઈએ છીએ અહીંયા 1/4. 4 લસા નીકળશે, ક્રોસ ગુણાકાર 4 × 4 - 1 એટલે અહીંયા જવાબ આપણો છે 3/4. આ આપણને શું મળ્યું? પી બી ડેશ મળ્યું. બરાબર. આનો આપણે ઉપયોગ આ સમીકરણમાં આપણે કરવાનો છે. હવે આને ઉચકીને લઈ આવીએ પાછું અહીંયા. બરાબર. અને આ દાખલો અહીંયાથી આગળ ગણવાની ચાલુ કરીએ. તો પી બી ડેશ બરાબર આપણને કેટલા મળ્યા? 3/4. તો લખ્યા 3/4. હવે 7/12 સીધા ને સીધા લખી દેવાના. 7/12 ગુણ્યા આ 4 જે નીચે છે છેદનો છેદ ઉપર જાય. બરાબર. એટલે લખીશું 7 છેદ ઉડે છે જો અહીંયા 4 તરી 12 છેદ ઉડી ગયો. તો નીચે લખીએ છીએ માટે પી એ ડેશ સ્લેશ બી ડેશ બરાબર 7 × 7 અને છેદમાં 3 તરી 9. અહીં આપણો આ દાખલો પણ શું થયો? પૂર્ણ થયો છે. હવે આપણે એના પછીનો દાખલો જોઈ લઈએ. એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો 60મો દાખલો, એનો સી. અને સી ની અંદર બીજો દાખલો છે એ આપણે ગણી રહ્યા છીએ. અહીંયા કીધું છે જો 2PA બરાબર 3PB બરાબર 5PA/B બરાબર 1/3 હોય તો PA યોગ B મેળવો. ફક્ત એક જ વસ્તુ આપણને શોધવાની કીધી છે. બરાબર. તો આપણે એક જ વસ્તુ શોધવાની છે, પણ પહેલા આપણે બધાની રકમનો જવાબ લાવવો પડશે. જો શું થાય કેવી રીતે સમજાવું કે આપણે શોધવાનો છે PA યોગ B. તો આપણને જોઈએ કેટલી વસ્તુ? 3 વસ્તુ. PA + PB અને માઇનસ PA/B જોઈએ. આ 3 વસ્તુ આપણને જોઈએ. તો આપણી પાસે PA છે જ નહીં જો, એટલે આપણે સૌથી પહેલા બધી વસ્તુ શોધવી પડશે. બરાબર. તો ચાલો હું જો સમજાવું છું. જો આના બરાબર આ છે, આના બરાબર આ છે અને આના બરાબર 1/3. એનો મતલબ કે આના બરાબર પણ 1/3, આના બરાબર પણ 1/3 અને આના બરાબર પણ 1/3 કહેવાય. બરાબર. તો ચલો પહેલા લખું છું 2PA બરાબર કેટલા લખીશું? 1/3. એટલે PA બરાબર આ 2 છે આ બાજુ તે આમ જાય તો છેદમાં જાય એટલે PA બરાબર આપણને કેટલા મળ્યા? 1/6 મળ્યા. આ આપણને એક PA વાળો જવાબ હજી મળ્યો છે. એ જ રીતે આપણે PB શોધવો પડશે. તો PB માં શું કીધું છે આપણને? 3PB અને 3PB બરાબર પણ શું કહેવાય? 1/3 કહેવાય. એટલે અહીંયા લખવાનો 1/3 માટે PB બરાબર 1/3 તો લખવાના જ, પરંતુ આ 3 જે ઉપર છે તે નીચે છેદમાં આવશે. આ બાજુ જાય ને એટલે બરાબરની આ બાજુ જાય એટલે પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય. એટલે PB બરાબર 1/9. આ આપણને બીજો એક જવાબ મળી ગયો છે. ચલો હવે આપણે શોધવાનું છે A/B. આ રહ્યો. તો લખીશું માટે 5PA/B બરાબર કેટલા? તો કે 1/3.
માટે પી એ છેદ બી બરાબર 1/3 તો લખી જ દેવાના, અને આ 5 આ બાજુ જાય એટલે ગુણાકારમાં નીચે આવે, છેદમાં જાય. બરાબર, ગુણાકાર શું થઈ જાય? છેદ થઈ જાય. નીચે લખીશું માટે પી એ છેદ બી બરાબર 1/15. આ આપણા 3 જવાબ આવી ગયા છે. બરાબર, ઓકે. હવે આપણે આનો ઉપયોગ કરવાનો થશે, પણ એ હવે આપણે પાછલા પાને કરીએ છીએ. તો અહીંયા લખીએ છીએ પી એ યોગ બી બરાબર, સોરી, પી એ યોગ બી બરાબર પી એ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. ચાલો, પી એ બરાબર આપણને કેટલા મળ્યા છે? તો પી એ બરાબર આપણને મળ્યા છે 1/6. તો અહીંયા લખીશું આપણે 1/6 વત્તા પીબી આપણને કેટલો મળ્યો? તો પીબી મળ્યો છે 1/9, એટલે વત્તા 1/9, અને પી એ છેદ બી આપણને કેટલો મળ્યો? તો 1/15 મળ્યો, એટલે અહીંયા લખીશું આપણે 1/15. હવે આપણે સૌથી પહેલા તો આનો લસા કાઢવો પડશે 6, 9 અને 15 નો. તો 6, 9 અને 15 આ લસા કાઢતા શીખી લેજો, જો ના આવડતું હોય તો. બરાબર, આવડતું હોય તો વાંધો જ નથી. 2 થી ભાગ ચાલશે, 2 તરી 6 અને 9 અને 15 એમના એમ. હવે 3 થી ભાગ ચાલશે, 3 એકા 3, 3 તરી 9 અને 3 પંચા 15. હજી 3 થી ભાગ ચાલશે, 3 એકા 3 અને 5 ત્યાંના ત્યાં, અને 5 એકા 5. હવે લસા કેટલો થયો? 5 તરી 15, 15 તરી 45 અને 45 દુ 90. તો 90 લસા નીકળ્યો, એટલે આપણે લખીશું 90. 6 છે, 90 લાવવાના છે. 15 છંગ 90 થાય, તો ઉપરનાને બી 15 વડે ગુણીએ એટલે 15 એકા 15. 9 દાન 90 થાય, એટલે ઉપરનાને બી 10 વડે ગુણવો પડે, તો 1 દાન 10. 15 છે છંગ, 15 છંગ 90 થાય, એટલે 6 વડે ગુણવા પડે, તો ઉપર 6 એકા 6. આપણો જવાબ આવી ગયો છે. પી એ યોગ બી બરાબર કેટલા? તો 15 અને 10 25 થાય, અને 25 માંથી 6 જાય એટલે 19 રહેશે. તો 19/90 આ આપણો જવાબ આવી ગયો છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આશા રાખો કે તમને આ બંને ભાગ બરાબર ખ્યાલ આવી ગયા હશે, અને એકદમ ઇઝીલી દાખલા સમજાવું છું તો સમજ પડવી જ જોઈએ. બરાબર, જો તમને આ દાખલા બરાબર સમજ પડતી હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો. જેટલા વધારે વિદ્યાર્થીઓ જોશે એટલો મને વિડીયો બનાવવાનો વધારે ઉત્સાહ આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.